ભુજમાં વરસાદ થોડોની સમસ્યા જાજી। ચીફ ઓફિસરને મળવું જાણે વડાપ્રધાનને મળવા જેટલું અઘરું। બરાબર, હું તમારા પ્રશ્નો સાંભળું છું। જે કાઉન્સિલર વ્યવસ્થિત રજૂઆત કરે ને, જે ઝઘડા કરે ને, હું એમને જવાબ નથી અને આ પ્રેસમાં જે લોકો રેકોર્ડ કરે છે ને એના મેં તમને એટલી શાંતિથી જવાબ આપ્યા છે। એમને આના પહેલા ઘણી વખત આવા ઝઘડા કરી ગયા છે ને, એકે વખત સિરિયસલી નથી કે કાઉન્સિલર છે બોલી ગયા, ઠીક છે, હું એમના લેવલ સુધી નીચે નથી। 8 દિવસથી આ કાઉન્સિલરની શેરીમાં ઘટનું બધી ઉઠે છે, પછી બાજુમાં હિના પાર્ક 1, 2, 3 એની ઉઠે છે, બાજુમાં યાસીર પાર્ક, એ બધા લઈને હવે પહેલા ગયા વખતે હવે હું હવે ટુ વ્હીલર પર ચેક કરી મારો મેં તમને દે દીધી છે કે તમારી મામત પર બેટા આપણી નાનું તો વાગ્યા ખબર તમે ઓલા ઈ નાના સમય આપણી કઈ વાત થઈ કે ચેક કરી માં ટુ વ્હીલર તો બેન ગચીમાં યુસે ફોર વ્હીલર તો માણસોની એક તકલીફ છે। તમે રસ્તો કરો, તમારો બેનો મ્યુટ ભાઈ ક્યાં ગયો ઓળખે છે, ભલે ઓળખે, ઈ માણસ મેં 17 ફોન કર્યા છે, એક નહીં 17 ફોન કર્યા, ભલા ઈ નાની બેન આ તો આ બધી પરિસ્થિતિ એવી છે ને, પાછું તમને ખબર પડી છે કે ભાજપ વાળાએ તમને એવી સૂચના આપી કે વોર્ડ નંબર 1, 2, 3 ને 5 નંબરની વાતો છે તો ખુલાસે લખી દો આપણે કે વાતો છે અમે કરી લેશું ગમે તેની સામે વાત છે સ્પષ્ટ। ગાંધીબેન ભાજપ વાળાને કે તમે ભાઈ ગ્રુપ વાળાને બોલાવો, પહેલી વાત એને કે ચાલુ થઈ ઈ કે ઈ ઓનલાઈન ગાડી એને કે 2025 માં જૂની બોડી નગરપાલિકામાં ટોટલ 10,000 લાઈટની ખરીદી કરી, 10,000 લાઈટો ક્યાં ગઈ શિવમભાઈ? પહેલા તો સેટરડેના જે ચર્ચા થઈ હતી કે વોર્ડ નંબર 1, 2, 3 માં જે મેઇન બ્રાન્ચીસ આખી છે એના લાઈટ ભુજમાં થોડો વરસાદ આવતા જ ઘણી સમસ્યાઓ સર્જાઈ, જેમાં ગટર ભરાવાની, નળોમાંથી ગટરનું પાણીની મિશ્રતા, ગટર છલકાવાની, લાઇટની તેમજ આવી અનેક સમસ્યાઓ મુદ્દે નગરસેવકો છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકામાં ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ચીફ ઓફિસર મળતા નથી તેમજ હાજર હોવા છતાં મિટિંગોના બહાના કાઢી રહ્યા છે। ભુજની મુખ્ય સમસ્યાઓમાં આજ દિન સુધી કોઈ સ્થળ ચકાસણીઓ કરાઈ નથી, તેમજ તેઓને મળવું મતલબ વડાપ્રધાનજીને મળવા જેવી વાત બની મૂકી છે। તેઓએ જણાવ્યું કે ભુજની અનેક સમસ્યાઓ વિશે અનેક રજૂઆતો કરાઈ છે। ભુજના લોકોના હિતો માટે કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ હતી। ભુજ શહેરમાં થોડોક વરસાદ પડતા જ લગભગ આખા શહેરમાં રોડ લાઇટો બંધ થઈ જવાનો પ્રશ્ન છે। નળના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત આવવાની સમસ્યાઓ છે, ગટરો છલકાવાની સમસ્યાઓ છે, અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ છે, જ્યાં ગટરના કામો થયા છે હમણાંના સમયમાં કે ગેસની પાઇપલાઇન માટે ખોદાણ થયું છે કે અન્ય કોઈ પાણીની લાઈનો માટે જ્યાં ખોદાણ થયું છે ત્યાં એ રસ્તાઓ બેસી જવાના પ્રશ્નો છે। આ પ્રશ્નો હમણાં થયા, એના અગાઉથી જ અમુક રોડ લાઇટના પ્રશ્નો છે કે ગટરના પ્રશ્નો છે, સફાઈના પ્રશ્નો છે, એ બાબતે અવારનવાર અમારા નગરસેવકો રોજ ભુજ નગરપાલિકામાં ધક્કા ખાય છે। ચીફ ઓફિસર શ્રી મળતા નથી, અહીંયા હાજર હોય તો 2-4 કર્મચારીઓને બોલાવીને મિટિંગ ચાલુ છે એવા બહાના કરે, બાકીના સમયમાં અહીંયા હાજર નથી તો હેડક્વાર્ટર મૂકીને નીકળી જતા હોય છે। નગરપાલિકા મૂકીને બહાર હાલ્યા જાય છે કે મિટિંગમાં જાઉં છું, રાજકોટ અમદાવાદ જાય તો 2 દિવસ સુધી પાછા નથી આવતા। ભુજના કોઈ પણ વિસ્તારની નગરપાલિકાના ચીફ ઓફિસર સિવાય કે ભાજપના કોઈ પદાધિકારી એમને જબરદસ્તીથી વિસ્તાર બહારની સમસ્યાઓ માટે લઈ ગયા હોય તો અલગ વાત છે, પરંતુ ભુજના જે મુખ્ય વિસ્તારો છે જ્યાં સમસ્યાઓ છે ત્યાં હજી સુધી ક્યાંય ફિલ્ડ મુલાકાત લીધી નથી અને એમને મળવું એટલે વડાપ્રધાનને મળવા જેવી બાબત બની ગઈ હતી। ત્યારે આજે અમારો કોંગ્રેસના નગરસેવકોનું પ્રતિનિધિ મંડળ આવ્યું હતું, પાછળથી અમારા જિલ્લાના આગેવાનો પણ આવ્યા હતા અને ભુજના જે પ્રશ્નો છે, ભુજની વોર્ડના લોકોની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ માટે રજૂઆતો કરી હતી અને ખાસ તો એમણે જે બોર્ડ માર્યું છે કે 4 થી 6 મળવાનો સમય, આવો ક્યાંય મ્યુનિસિપલ એક્ટમાં જોગવાઈ નથી।
કોઈ પણ કચેરીમાં ક્યાંય અરજદારોને મળવાનો કોઈ સમય ફિક્સ હોતો નથી. અરજદારો ગમે ત્યારે મળી રજૂઆત કરી શકે છે. આ કોઈની પ્રાઇવેટ ખાનગી પેઢી નથી. એટલે એ બાબતે રજૂઆત કરવામાં આવી અને આ બધા પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે. આજે રોડ લાઇટની 1000થી ઉપર ફરિયાદો પેન્ડિંગ છે. આ તો લખાવેલી છે, એનાથી વધારે લોકોએ તો ફરિયાદ નહીં લખાવી એટલે આખા વિસ્તારો બંધ છે. ત્યાં કોઈ કામગીરી થતી નથી. નગરપાલિકા પાસે નવી રોડ લાઇટ નથી. આજે કેટલાય કામો સત્તા પક્ષના લોકોના એવા છે કે કારોબારી સમિતિની મંજૂરીની અપેક્ષાએ થઈ જતા હોય છે, જ્યારે સામાન્ય 2-5 ટ્રેક્ટર મેટલ મંગાવવા જેવી કામગીરી ભુજ નગરપાલિકા નથી કરી શકતી. વરસાદના લોકોને તકલીફ છે, માત્ર એમણે એક લિસ્ટ બનાવી નાખ્યું, વરસાદમાં તકલીફ હોય તો આ લોકોનો સંપર્ક કરો, પણ અમની પાસે કોઈ સાધનો નથી, કોઈ ઓથોરિટી નથી, ખર્ચો કરવાનો કોઈ પાવર નથી, તો કોઈ કામ થતા નથી. અને એ પણ લિસ્ટ એમણે ખાલી સત્તાપક્ષના લોકોને જ આપ્યું છે, કાં પ્રેસ મીડિયાના માધ્યમથી આપ્યું છે. ખરેખર તો 44 નગરસેવકોને આપવું જોઈએ. ઉપરાંત સત્તાપક્ષના અમુક લોકો નગરપાલિકામાં બેઠા હોય છે, એમને ચીફ ઓફિસરને મળવું હોય ત્યારે કોઈ મંજૂરી પરવાનગીની જરૂર નથી અને લોકોને મંજૂરી લઈને મળવાનું. આવા કોઈ નિયમો છે નહીં ક્યાંય. આ કોઈ ખાનગી પેઢી નથી. આ પોતાના મનમાન્યા ધોરણો મુજબ આ વહીવટ ચાલી શકે નહીં. અમુક હમણાં રોડ લાઇટ માટેની એક જે નવી ગાડી આવી એનામાં ભાજપના સંગઠનના લોકો અહીંયા કને ફોટા પડાવવા ઊભા રહી ગયા હતા. હું એ લોકોના ફોટા અને એમના ફોન નંબર સાથેના બોર્ડ અમુક વિસ્તારોમાં રોડ લાઇટ ઉપર લગાવીશ ને કે જ્યાં લોકોને આહવાન કરીશ કે રોડ લાઇટ બંધ હોય ત્યારે આ લોકોને જાણ કરજો. આ બધા નગરસેવકોને જાણ કરવાની જવાબદારી ચીફ ઓફિસરની છે, પરંતુ ચીફ ઓફિસર પોતાનું ફરજ ચૂકી રહ્યા છે. તેઓ ભુજ પ્રત્યે પણ નિષ્ઠાથી કામ નથી કરી રહ્યા. માત્ર ભાજપના 2-4 આગેવાનોને જવાબદારીપૂર્વક એમના જ કામો કરાવી રહ્યા છે. આવું ચલાવી ન લેવાય. ભુજના લોકોના વિશાળ હિતમાં આજે અમારે આ બાબતે ઉગ્ર રજૂઆતો કરવી પડી. ચીફ ઓફિસરને અમે એક તો એ જણાવ્યું કે ભાજપના અમુક આગેવાનો છે જે અહીંયા નથી નગરપાલિકાના કાઉન્સિલર કે નથી કાંઈ, એ લોકો આખો દિવસ અહીંયા બેઠા હોય છે, એમના માટે શું નિયમ છે? એમને ચેમ્બરમાં ખોલીને સીધો ઘૂસી આવવાનો નિયમ છે. અરજદારને 4 થી 6નો ટાઈમ છે. એટલે એમને જરા એ વાત ગમી નહીં. ઉપરાંત એમણે જે બોર્ડ લગાવેલું હતું કે 4 થી 6 જ મળવાની, બોર્ડ અમે તોડીને ફેંકી દીધું, કેમ કે આવો કોઈ નિયમ ક્યાંય છે જ નહીં. એટલે સાચું કહીએ તો સત્ય હંમેશા કડવું હોય છે ને. આજે નગરસેવકો રજૂઆત કરવા આવે, અમારા ફકીર મામદભાઈ છે, અંજલિબેન છે, અહીંયા રજૂઆત કરવા આવે ત્યારે ચીફ ઓફિસર એવું કે મિટિંગમાં છું, પછી કે મોડું નથી થતું હોય તો કાલે આવજો ને. અને ભાજપના અમુક આગેવાનો છે એ ચેમ્બર ખોલીને હાલ્યા જાય, કોઈ કહેશે અમારા આમ સંબંધ છે. એટલે આવી રીતનું રજૂઆતો કરી એટલે એમને ગમ્યું નથી. પરંતુ સત્ય હંમેશા કડવું હોય છે ને. અમે આ રજૂઆત કોઈ અમારા કામ માટે કરતા નથી. ભુજની ટેક્સ પેયર જનતા છે એમના કામ માટે આ રજૂઆતો કરીએ છીએ. ઉપરાંત એક વાત જે છે ભુજમાં પાણી વિતરણની, તો ચૂંટણી પૂર્વે ભુજના લગભગ વિસ્તારોમાં રોજ પાણી આવતો હતો, મોડામાં મોડો એકાંતરે પાણી આવતો હતો. ચૂંટણી પૂરી થઈ ત્યારથી ખબર નહીં શું થયું છે, પાણી ઉપરથી GWILમાંથી જથ્થો પૂરતો આવે છે, પરંતુ નગરપાલિકા દ્વારા જે પાણી વિતરણ થાય છે એ એકદમ અનિયમિત છે. ક્યારેક જે વોર્ડ નંબર 3 અને 5ની સપ્લાય છે, ભુજ જૂનું ગામતળ જે છે એ ભીડ વિસ્તાર છે, ત્યાંની સપ્લાય બંધ કરી પ્રમુખ સ્વામીનગરને એ વિસ્તારોમાં આપવામાં આવતો હોય છે. એટલે આ કઈ વ્યવસ્થા છે? એમના માટે અલગ ટાંકાઓ બનેલા છે, બધા વિસ્તારો માટે અલગ છે, પરંતુ કોક વિસ્તારને કાપીને બીજી જગ્યાએ પાણી મોકલવાનું, આ બાબતે મેં લગભગ 15 દિવસ અગાઉ ચીફ ઓફિસરશ્રી પાસે લેખિતમાં માહિતી માંગી છે કે તમે છેલ્લા 2 મહિનામાં પાણી વિતરણ કઈ રીતે કર્યું છે, કયા વિસ્તારને કેટલો પાણી આપો છો, કયા વિસ્તારમાં તમારા કયા વોર્ડમાં કેટલા સફાઈ કામદારો અત્યારે કામ કરી રહ્યા છે. એવી અલગ અલગ માહિતી જે નગરપાલિકાના રોજબરોજના વહીવટથી સંકળાયેલી છે, જેનાથી થોડું સત્ય બહાર આવે છે. પરંતુ ચીફ ઓફિસરશ્રી આવી માહિતી આપવાથી ભાગે છે અને આવી માહિતી આપતા નથી, કેમ કે ખબર નહીં આનાથી કોઈની ચોરી પકડાઈ જાય એવો ભય છે કે શું છે. ઉપરાંત જે ભેદભાવની નીતિ છે, અમુક વિસ્તારોમાં સફાઈ કામદારો ઓછા છે, વિસ્તાર મોટા છે છતાંય અમુક વિસ્તાર નાના છે ત્યાં સફાઈ કામદારો વધુ છે. અમુક જગ્યાએ પાણી વિતરણ નિયમિત થાય છે, ચીફ ઓફિસર ખુદ જ્યાં રહે છે ત્યાં રોજ પાણી આવે છે, અમુક વિસ્તારોમાં 4 દિવસ પાણી નથી આવતો. આવા અનેક પ્રશ્નો છે જે ભુજને સતાવી રહ્યા છે. પરંતુ એના માટે ચીફ ઓફિસરશ્રીને એસી ચેમ્બર મૂકી અને ખરેખર ફિલ્ડમાં બહાર નીકળે તો એમને ખબર પડે કે ભુજની શું હાલત છે.